મહેશપુર નામનું એક ખૂબ જ સુંદર ગામ. મહેશપુર એક રમણીય અને હરિયાળું ગામ હતું. ચારે બાજુથી પર્વતો અને નદીઓથી ઘેરાયેલું ગામ હતું. અહીંની જમીન ફળદ્રુપ હતી અને લોકો હવે ખેતી કરીને સૌ હળી મળીને રહેતા હતા. ગામના લોકો એકબીજા સાથે જોડાયેલા હતા અને પરસ્પર પ્રેમ અને સહકારની ભાવના દરેકના ઘરમાં જોઈ શકાતી હતી. મહેશપુરના લોકો મહેનતુ હતા અને હંમેશા પોતાના કામમાં લાગેલા રહેતા. મહેશપુરમાં સૌથી પ્રખ્યાત અને મોટો વેપારી વિષ્ણુ હતો. વિષ્ણુની ઉંમર લગભગ 40 વર્ષની હતી. તેની ઊંચાઈ મહત્તમ સારી કદકાઠી હતી અને ચહેરો પણ અદ્ભુત હતો. તેનું વ્યક્તિત્વ બહુ સારું હતું. તે પોતાના પરિવાર સાથે ગામના એક જૂના પણ ભવ્ય મકાનમાં રહેતો હતો. વિષ્ણુ તેનું જીવન સખત મહેનત અને પ્રમાણિકતાથી જીવતો હતો. જોકે તેની પાસે કોઈ મોટી સંપત્તિ નહોતી, પરંતુ તેની છબી એક આદરણીય પુરુષની હતી અને ભલો સજ્જન માણસ હતો. એટલે મહેશપુરના લોકો તેને ખૂબ જ માન અને સન્માન આપતા. વિષ્ણુની પત્ની સામિની પણ એટલી જ હોશિયાર અને આદરણીય હતી. સામિની ગામમાં પોતાના કામ અને વર્તન માટે જાણીતી હતી. તે ઘરની સંભાળ રાખતી, પરંતુ સાથે સાથે તેનામાં પરિવારને ચલાવવાની એક પણ કડક અને નિયમિત શિસ્ત હતી. તેની એક નાની દીકરી સરોજ હતી, જે માત્ર 10 વર્ષની હતી. વિષ્ણુને પણ એક સાવકો ભાઈ હતો. તેનું નામ અર્જુન હતું, જે વિષ્ણુથી નાનો હતો. લગભગ એની ઉંમર 22 વર્ષની હતી. અર્જુનનો સ્વભાવ અલગ હતો. તે ખૂબ જ ખુશમિજાજ યુવક હતો, જે સપનામાં જીવતો હતો અને હંમેશા મોટા મોટા સપના જોતો રહેતો. તે હંમેશા નવી નવી યોજનાઓ બનાવતો, પરંતુ કોઈ પણ યોજના પૂર્ણ કરવામાં ક્યારે સફળ થઈ શકતો ન હતો. એટલે ગામના લોકો પણ ઘણીવાર તેની મજાક પણ ઉડાવતા હતા, પરંતુ તેનાથી એ અર્જુન ક્યારે પરેશાન ન રહેતો. તેના ભાગ્યે તેને ક્યારે સાચા રસ્તે ચાલવાની તક આપી ન હતી. અર્જુનને ધંધામાં કોઈ ખાસ અનુભવ ન હતો અને તેને દર વખતે નવી યોજના બનાવવામાં ટેવ હતી, પરંતુ તે એક પણ કાર્ય પૂર્ણ કરી શક્યો નહીં. વિષ્ણુએ હંમેશા તેને ટેકો આપ્યો, સહકાર આપ્યો અને ખાતરી આપી કે એક દિવસ તે પણ સફળ માણસ બનશે. પરંતુ સામેની માટે અર્જુન તો એક બોજથી વિશેષ કંઈ જ પણ ન હતો. તે અર્જુનને આળસુ અને નકામો માનતી હતી. સામેની ઘણીવાર વિષ્ણુને ફરિયાદ કરતી હતી કે તમે હંમેશા બહાર રહો છો, તમારો ધંધો સંભાળો છો અને અર્જુન અહીં જ ઘરમાં બેસી રહે છે. ક્યાં સુધી આનો ભાર ઉઠાવીશ? તેને કોઈ કામ પર લગાડો અથવા પછી તેને તમારી સાથે શહેર લઈ જાઓ. ત્યારે વિષ્ણુ હસીને જવાબ આપતો કે સામેની, અર્જુન સક્ષમ છે. હજી એની એટલી ઉંમર પણ નથી અને તેને તેની જવાબદારીઓનું પૂરું ભાન છે. તેને થોડો સમય આપ. એક દિવસ તે પણ મોટો માણસ જરૂર બનશે. સામેની પરેશાન થઈને કહેતી કે હું જોઈ રહી છું કે તે ક્યારે ને કેટલો મોટો માણસ બનશે. તે તો હંમેશા સપના જોતો બેઠો રહે છે. અને વિષ્ણુના શબ્દોથી સામેનીને સંતોષ મળતો ન હતો. તેને હંમેશા લાગતું હતું કે અર્જુન એક બોજ છે, જે માત્ર તેમનું ધન વેડફી રહ્યો છે. સામેની વિચારતી હતી કે જો અર્જુન આમ જ રહેશે તો એક દિવસ અમે અમારું બધું જ પણ ગુમાવી દઈશું. પરંતુ વિષ્ણુની અર્જુન પ્રત્યેની શ્રદ્ધા અતૂટ હતી. તેને ખાતરી હતી કે તેનો નાનો ભાઈ અર્જુન એક દિવસ પોતાનો વ્યવસાય જરૂર કરશે અને પોતાની જાતને સાબિત કરી બતાવશે. અર્જુન જો કે આળસુ ન હતો, પણ તેનું નસીબ હંમેશા તેની વિરોધમાં જ હતું. તે મોટા સપનાઓ જોતો, પરંતુ તેને ક્યારેક કોઈ યોગ્ય દિશા ન મળી. તે આખો દિવસ મહેશપુરની ગલીઓમાં ફરતો જ રહેતો અને વિચારતો રહેતો કે તે પણ એક દિવસ મોટો વેપારી બનશે. તેના મનમાં હંમેશા નવા નવા પ્લાન હતા, નવી નવી યોજનાઓ હતી, પરંતુ તે યોજનાઓને પૂરી કરવા માટે તેને ક્યારેય કોઈ નક્કર રસ્તો શોધતો ન હતો. અર્જુને વિષ્ણુને ધંધામાં ઘણી વખત મદદ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પણ તે કોઈ કારણોસર નિષ્ફળ જતો. છતાં તેની હિંમત તૂટી ન હતી. તે હંમેશા તેના સપનાની પાછળ દોડતો રહેતો. અર્જુનની નિષ્ફળતાઓની અસર ધીમે ધીમે આખા ઘર પર પડી રહી હતી. સામેનીના મનમાં હંમેશા અર્જુન પ્રત્યે દિન બદિન ગુસ્સો વધતો જતો હતો. તે દરરોજ વિષ્ણુને કહેતી, ફરિયાદ કરતી કે અર્જુન આ રીતે ક્યાં સુધી બેસી રહેશે? આપણે ક્યાં સુધી તેનો ભાર ઉપાડીશું? જો આ સરોજ છે, આપણી બેટી મોટી થઈ રહી છે, તેના અભ્યાસથી તેની જરૂરિયાતો વધી રહી છે, અને અર્જુન છે કે ના તો કોઈ કામ કરે કે ના તો કોઈ કામમાં રસ લે છે. અને વિષ્ણુ દર વખતે હસતો રહેતો અને જવાબ આપતો કે સામેની, તું ચિંતા ન કર. અર્જુન જલ્દી કંઈક કરશે. તેને થોડો સમય આપવો પડશે. તે મારો નાનો ભાઈ છે ને આપણા પરિવારનો જે હિસ્સો છે. આપણે તેને ટેકો આપવો જોઈએ, સહયોગ આપવો જોઈએ. સામેની વિષ્ણુના આવા જવાબો સાંભળીને સંતુષ્ટ થતી ન હતી અને અર્જુન વિશે એના મનમાં નિરાશા વધે જતી હતી.
અર્જુન તેને બેજવાબદાર અને નકામો લાગતો હતો, કારણ કે અર્જુન માત્ર સપનામાં જીવતો હતો. તે અર્જુનને પણ ઘણીવાર કહેતી હતી કે અર્જુન, તું આટલો મોટો થઈ ગયો છે, કેમ કોઈ કામ નથી કરતો? હવે કોઈ કામ ધંધો કર તો સારું છે. તું મારા પતિના પૈસા વેડફવા કરતા કંઈ કમાવા લાગ. પણ અર્જુન સ્વામિનીની વાતો અવગણતો હતો. તે હસીને જવાબ આપતો કે ચિંતા ના કરો ભાભી, એક દિવસ હું એટલું બધું ધન કમાઈશ કે બધાને નવાઈ લાગશે. બસ તમે જોતા જ રહી જશો. અને આ સાંભળીને સ્વામિની વધારે ચડાઈ જતી હતી. તેને અર્જુનના મોટા મોટા વાયદાઓ અને સપનાઓ ખોટા લાગતા હતા. તે વિચારતી હતી કે અર્જુન ક્યારે કંઈ પણ ન કરી શકે. આ લાગણી સતત તેમના સંબંધોમાં અંતર વધારી રહી હતી. સ્વામિનીની આ વાતથી વિષ્ણુને દુઃખ તો ખૂબ થતું હતું, પણ તેણે અર્જુનને સહયોગ આપવાનું બંધ ના કર્યું. તે જાણતો હતો કે અર્જુનને પણ કંઈક કરવાની તકની જરૂર છે. વિષ્ણુ ઘણીવાર પોતાના ધંધાના સંબંધમાં બહાર જતા, જેના કારણે સ્વામિની અને અર્જુન ઘરમાં સામસામે હોતા. સ્વામિની તકનો લાભ લઈને અર્જુનને ઘણું બધું સંભળાવતી, મેણા મારતી, ટોણા મારતી. દરેક વખતે સ્વામિની વિષ્ણુને ફરિયાદોથી ઘેરી લેતી હતી. એક દિવસ સ્વામિનીએ તીખા અવાજે કહ્યું કે હવે હું આ વધારે સહન નહીં કરી શકું. કાં તો તમે અર્જુનને કામ પર મોકલી દો, અથવા તો તેને તમારી સાથે કામમાં લઈ જાઓ. હું એકલી સંભાળી નહીં શકું. વિષ્ણુએ ગંભીરતાથી વિચાર્યું કે હવે અર્જુનને નક્કર તક આપવાનો સમય આવી ગયો છે. એટલે વિષ્ણુએ નક્કી કર્યું કે હવે તે અર્જુનને થોડા પૈસા આપશે, જેથી તે પોતાનું કામ જાતે કરી શકે. વિષ્ણુએ સ્વામિનીને કહ્યું કે હું વિચારી રહ્યો છું કે અર્જુનને પણ પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરવા માટે કેટલાક પૈસા મારે આપવા જોઈએ. એને પોતાનું નસીબ અજમાવવું જોઈએ. આપણે તેને સહયોગ કરવો જોઈએ. અને આ સાંભળીને સ્વામિનીનો ચહેરો ગુસ્સાથી ઉભરાઈ ઉઠ્યો. તેણે ગુસ્સામાં કહ્યું કે તમને શું થયું છે? તમે કેટલી મહેનતથી આ પૈસા કમાયા છો, અને હવે તમે તેને અર્જુનની પાછળ વેડફવા માંગો છો? તે અત્યાર સુધી દરેક કામમાં નિષ્ફળ રહ્યો છે. જો તે આ પૈસા પણ વેડફી દેશે તો? વિષ્ણુએ શાંત અવાજે કહ્યું કે સ્વામિની, દરેક મનુષ્યને એક તકની જરૂર હોય છે. અર્જુન જાણી જોઈને નિષ્ફળ નથી થતો, તેને વધુ તક આપવી જોઈએ. સ્વામિની માથું ફેરવીને ચૂપચાપ રૂમમાંથી બહાર નીકળી ગઈ. અર્જુન પ્રત્યે તેના મનમાં જે અંતર હતું તે વધારે ગાઢ થઈ ગયું હતું. વિષ્ણુએ બીજા દિવસે અર્જુનને બોલાવ્યો અને થોડા પૈસા આપીને કહ્યું કે ભાઈ, હું ઈચ્છું છું કે તું હવે તારો પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર. મને તારી ઉપર પૂર્ણ વિશ્વાસ છે, એટલે તને આ તક આપું છું. આ તારો સમય છે. વિષ્ણુની આંખો ચમકી ઉઠી. તેણે ખુશીથી પૈસા લીધા અને કહ્યું કે ભાઈ, તમે જોઈ લેજો, આ વખતે હું કંઈક મોટું કરીશ. તમે મારી પર મૂકેલા વિશ્વાસને હું ક્યારેય નહીં તૂટવા દઉં. વિષ્ણુએ સ્મિત કરીને કહ્યું કે મને તારી મહેનત પર ભરોસો છે, પણ આ પૈસા આપણું ભવિષ્ય છે. જે કરે તે ધ્યાનથી કરજે. વિષ્ણુએ આવેશથી કહ્યું કે તમે ચિંતા ના કરો ભાઈ, હવે તમે જુઓ કે હું ધંધામાં કેવી રીતે સફળ થાઉં છું. અર્જુનના મનમાં નવા ધંધા વ્યવસાય માટે ઘણી બધી યોજનાઓ હતી, પણ કયો વ્યવસાય સારો અને વધુ ફાયદાકારક રહેશે તે સમજી શકતો ન હતો. ગામના લોકો અને અન્ય વેપારીઓ તેની નિષ્ફળતાની મજાક ઉડાવી રહ્યા હતા. ગામના એક ચાલાક વેપારી વિક્રમ શેઠની સાથે અર્જુનની મુલાકાત થઈ. એમણે અર્જુનને કહ્યું કે તને ખબર છે કે આ સમય બજારમાં સૌથી વધુ શેની માંગ છે? તો અર્જુન પૂછે છે કે શેની? તો વિક્રમે હસીને કહ્યું કે તને કહી દઉં? તો અર્જુને કહ્યું કે હા, આ સમયે આપણા શહેરમાં વધુ કઈ વસ્તુની માંગ છે? તો વિક્રમે કહ્યું હતું કે તું અત્યારે ગામમાંથી બધા કોળા ખરીદી અને શહેરમાં વેચે તો બમણો નફો થશે, એટલે કે ડબલ. અર્જુને ખૂબ જ વિચાર કર્યો. તેને આ યોજના એકદમ સરળ અને ફાયદાકારક લાગી. તેણે વિક્રમ સાથે બેસીને પોતાની યોજના બનાવવાનું શરૂ કર્યું. તેણે નક્કી કર્યું કે તે બધા પૈસાનું રોકાણ કોળા ખરીદવામાં કરશે અને પછી શહેરમાં વેચવા જશે. અર્જુને ગામના તમામ ખેડૂતો પાસેથી એ કોળા ખરીદવાનું શરૂ કર્યું. તેણે બધા પૈસા અને કેટલાક પૈસા વિક્રમ પાસેથી ઉધાર લીધા અને પોતાના આંગણામાં કોળાના ઢગલા ભેગા કર્યા હતા. તેને સંપૂર્ણ આશા હતી કે બીજે દિવસે સવારે જ્યારે તે શહેર જશે અને તે કોળું વેચીને સારો નફો મેળવશે. અર્જુને તેના કોળા ખૂબ જ પ્રેમથી સાચવી રાખ્યા હતા અને તે રાત્રે તે શાંતિથી સૂઈ ગયો, એમ વિચારીને કે હવેથી તેનું જીવન બદલાઈ જવાનું છે. તેને વિશ્વાસ હતો કે તેની મહેનતનું ફળ તેને જરૂર મળવાનું છે અને તે તેના ભાઈ અને ભાભીને ગર્વનો અહેસાસ કરાવશે. પરંતુ ભાગ્યમાં તો કંઈક બીજું જ હતું. તે રાત્રે અચાનક ખૂબ જ ભારે વરસાદ શરૂ થયો. ગામની નદી ઓવરફ્લો થઈ ગઈ અને શહેરમાં જવા માટે અર્જુનને જે પુલ પાર કરવાનો હતો એ પુલ પણ ધોવાઈ ગયો અને ચારો તરફ પૂર આવ્યું અને પાણી ભરાઈ ગયા.
અને અર્જુનના આંગણામાં રાખેલા તમામ કોળા ભીના થઈને સડવા લાગ્યા. વરસાદ અને પૂરનો વિનાશ 4 દિવસ સુધી ચાલુ રહ્યો. પાણી ઓછું થાય ત્યાં સુધીમાં અર્જુનના બધા કોળા બગડી ગયા. અર્જુને તો માથું પકડી લીધું. તેણે રોકેલા બધા પૈસા અને વિક્રમ પાસેથી લીધેલી લોન બધું જ બરબાદ થઈ ચૂક્યું હતું. તેણે વિચાર્યું કે હવે તે શું કરશે. ખૂબ જ ચિંતિત થઈ ગયો, દુઃખી થઈ ગયો કે હવે કેવી રીતે તેનો ચહેરો તેના ભાઈ અને ભાભીને બતાવશે. જ્યારે સ્વામિનીને આ ઘટનાની જાણ થઈ ત્યારે તે ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. તેણીએ વિષ્ણુને ગુસ્સામાં કહ્યું કે જોયું ને, મેં ના પાડી હતી કે તેને પૈસા ન આપો. તે કંઈ પણ કરી શકશે નહીં. તમે અર્જુનને જે તમારી મહેનતની કમાણીમાંથી આપ્યું તે બધું બરબાદ થઈ ગયું છે. આ માણસ ક્યારેય કંઈ પણ કરી શકતો નથી. તેને હવે ઘરમાંથી બહાર કાઢો. અર્જુન આ બધું સાંભળી રહ્યો હતો. તે તેની જાતને ખૂબ જ નાનો અને અપમાનિત મહેસૂસ કરી રહ્યો હતો. તેણે વિચાર્યું કે હવે તેની પાસે આ ગામમાં રહેવાનો કોઈ અર્થ નથી. તે દરરોજ સ્વામિનીના મેણા ટોણા સાંભળતો રહ્યો અને પોતાને વધુને વધુ નબળો અને નિર્બળ અનુભવતો રહ્યો. તે દરમિયાન અર્જુનને ઉધાર આપનાર શેઠ વિક્રમે અર્જુનને કહ્યું કે આ ગામમાં રહીને હવે તું કંઈ પણ નહીં કરી શકે. કોઈ મોટું કામ કરવું હોય તો શહેરમાં આવીને મારી દુકાન ઉપર કામ કર. ત્યાં તને ઘણું બધું શીખવાની તક મળશે. અર્જુને વિચાર્યા વગર આ પ્રસ્તાવ સ્વીકારી લીધો. તે જાણતો હતો કે હવે તેની પાસે મહેશપુરમાં રહેવાનો કોઈ મતલબ નથી. એ પોતાની ભાભીના મેણાટોણાથી કંટાળી ગયો હતો અને હવે નવી શરૂઆત કરવા માંગતો હતો. અર્જુને શહેરમાં જવાનું નક્કી કર્યું. તે હવે તેના ગામ મહેશપુરમાં રહી શકે તેમ ન હતો, કારણ કે તેને વારંવાર મુશ્કેલીઓ અને અપમાનનો સામનો કરવો પડી રહ્યો હતો. તેણે તેના ભાઈ વિષ્ણુને કહ્યું કે ભાઈ, હવે મારે તમારો બોજ નથી બનવો અને હું શહેર જવા માંગુ છું. શેઠની દુકાને કામ કરીને કંઈક કમાઈને પાછો આવીશ. વિષ્ણુએ તેને સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો કે અર્જુન, તું અહીં રહીને પણ કંઈક કરી શકે છે. આપણે થોડો વધુ સમય આપવો જોઈએ. પણ અર્જુને દ્રઢતાપૂર્વક કહ્યું કે ના ભાઈ, મારે જાતે જ કંઈક કરવું છે અને જ્યારે હું પાછો આવીશ ત્યારે તમે મારી ઉપર ગર્વ અનુભવશો. સ્વામીની ચૂપચાપ ઊભી રહીને આ બધું સાંભળી રહી હતી. તેના ચહેરા પર એક વિચિત્ર તૃપ્તિ હતી, એક સંતોષ હતો. જાણે કે તે ઈચ્છતી જ હતી કે અર્જુન જલ્દીથી અહીંથી નીકળી જાય. સ્વામીની અર્જુન માટે થોડું ખાવાનું તૈયાર કર્યું, થોડા લાડુ તૈયાર કર્યા અને એક પોટલીમાં બાંધી અને અર્જુનને આપીને કહ્યું કે તારો રસ્તો ઘણો લાંબો છે, પણ પાછો ફરવાની જરૂર નથી. સ્વામીનીના સ્મિતમાં થોડી કડવાશ છુપાયેલી હતી, જે અર્જુન સારી રીતે અનુભવી શકતો હતો. અર્જુને માથું ઝુકાવીને કહ્યું કે ભાભી, આ વખતે હું ખાલી હાથે પાછો નહીં આવું. અર્જુન ઘોડા પર સવાર થઈને મહેશપુરથી નીકળી ગયો. નિરાશા અને શોકની મિશ્રણ લાગણીઓ હતી, પણ સાથે સાથે એક આશા પણ હતી કે કદાચ આ નવી શરૂઆત તેને સફળ બનાવશે. તેણે વિચાર્યું કે હું શહેરમાં જઈને કોઈ કામ કરીશ, ધન કમાઈશ અને પછી ભાઈ ભાભીને ગર્વનો અનુભવ કરાવીશ. ઘોડા પર સવાર થઈને ચાલતી વખતે તે પોતાના રાજ્યની સરહદ પાર કરી ગયો અને થોડા કલાકો પછી તે એક જંગલમાં પ્રવેશ્યો. એ જંગલ ખૂબ જ ગાઢ અને મોટું હતું અને આકાશ વાદળછાયું હતું અને હળવા વરસાદના ટીપા પડવા લાગ્યા. રસ્તો નિર્જન હતો એટલે અર્જુનને એક જગ્યાએ આરામ કરવાની જરૂર લાગી. તેણે પોતાના ઘોડાને એક મોટા ઝાડથી બાંધ્યો અને ત્યાં જ આરામ કરવા બેસી ગયો. પણ તે એટલો બધો થાકી ગયો હતો કે તરત જ ગાઢ નિંદરમાં સૂઈ ગયો. પણ તેને ખ્યાલ પણ ન હતો કે તેનું નસીબ તેને નવી દિશામાં દોરી જશે. અર્જુન હજુ ગાઢ નિંદરમાં જ હતો અને ત્યાં જંગલમાં ઘોડાના ડાબલાઓના અવાજો ગુંજી રહ્યા હતા. કેટલાક ઘોડેસવારો ત્યાં આવી પહોંચ્યા અને તેમણે જોયું કે એક માણસ સૂઈ રહ્યો છે અને તેના ઘોડાને ત્યાં બાંધેલો છે. આ ઘોડેસવારો બીજું કોઈ નહીં પણ ભયાનક ડાકુઓ હતા, જેમનો આતંક આખા રાજ્યમાં ફેલાયેલો હતો. આ ડાકુઓનો નેતા કાળુ હતો, જે પોતાની ગેંગ સાથે ગામડે ગામડે લૂંટ ચલાવતો હતો અને પછી જંગલમાં સંતાઈ જતો હતો. એક લૂંટારો અર્જુન પાસે ગયો અને તેનો પોટલો ખેંચી લીધો. તેણે આસપાસ જોયું પણ બીજું કંઈ પણ મળ્યું નહીં અને પોટલીમાં માત્ર લાડુ જ હતા. તે લૂંટારુના એ સરદાર કાળુ પાસે ગયો અને સરદારને કહ્યું કે સરદાર, એ સૂતેલા માણસની પાસે માત્ર આ પોટલું જ છે ને બીજું કંઈ પણ નથી. કાળુએ હસીને કહ્યું કે લાવો જોઈએ આ પોટલામાં છે શું, કદાચ તેમાં કોઈ કિંમતી વસ્તુ પણ હોઈ શકે. એટલે કાળુએ પોટલું ખોલ્યું ત્યારે તેમાં લાડુ હતા. લૂંટારાઓ ભૂખથી પણ આવે પરેશાન હતા, તેથી તેમણે વિચાર્યા વગર લાડુ ખાવાનું શરૂ કરી દીધું અને લાડુ ખાતાની સાથે અચાનક જ તેઓ ઊંઘવા લાગ્યા અને થોડા સમયમાં બધા શાંત થઈ ગયા, એટલે કે બેહોશ થઈ ગયા અને જમીન પર ઢળી પડ્યા.
અર્જુન જ્યારે જાગ્યો ત્યારે તેની આસપાસ લૂંટારાઓ મૃત અવસ્થામાં પડેલા હોય છે. તે એક ક્ષણ માટે ગભરાઈ ગયો, પણ પછી તેને સમજાયું કે આ એ જ લૂંટારાઓ છે જેમની વાતો તે વારંવાર ગામમાં સાંભળતો હતો. તેણે ડાકુઓને હલાવ્યા પણ કોઈ જાગ્યું નહીં. પછી તે સમજી ગયો કે ભાભીએ આપેલા લાડુમાં ઝેર હતું અને એ જ લાડુએ આ ડાકુઓને મારી નાખ્યા છે. અર્જુનને તકનો લાભ લીધો. તેણે બધા લૂંટારુઓના કાન કાપી અને એક ચાંદરમાં બાંધી લીધા, જેથી તે રાજાને સમક્ષ રજૂ કરી અને ઇનામ મેળવી શકતે. તે પછી તે પોતાના ઘોડા પર સવાર થઈ અને શહેર તરફ જવા લાગ્યો. અર્જુને નગરમાં પહોંચ્યું કે તરત જ જાણે એક ધર્મશાળામાં આરામ કર્યો. આરામથી ખાવાનું ખાધા પછી તે સૂઈ ગયો. પરંતુ ડાકુઓના કાન બતાવવાનો અને ઇનામ મેળવવાનો વિચાર એના મનમાં ઘર કરી ગયો હતો. બીજા દિવસે સવારે જ્યારે તે શહેરમાં ફરવા નીકળ્યો ત્યારે તેણે જોયું કે ચોકમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. લોકો અંદરો અંદર ચર્ચા કરી રહ્યા હતા કે ડાકુઓના આતંકથી મુક્ત થઈ અને રાજ્યમાં શાંતિ થઈ ગઈ છે. રાજા પ્રતાપસિંહના સેનાપતિ અને મંત્રીએ જાહેરાત કરી હતી કે તેમણે ડાકુઓને ખતમ કરી દીધા છે અને આ વિજયની ઉજવણી થઈ રહી છે. અર્જુન પણ આ તમાશો જોવા લાગ્યો અને પછી ત્યાં ગયો. ત્યારે રાજા પ્રતાપસિંહ ઇનામની જાહેરાત કરવા જઈ રહ્યા હતા કે અર્જુન તેમની સામે ગયો અને કહ્યું કે મહારાજ, જો આ ડાકુઓને સેનાપતિએ ને મંત્રીએ માર્યા છે તો તેમને પૂછો કે તેમના કાન ક્યાં છે. એટલે સભામાં હાજર લોકો બધા ચોંકી ગયા. તેમણે ડાકુઓ સામે જોયું પણ કોઈએ તેમના કાન પર ધ્યાન આપ્યું ન હતું. બધા લોકો ડાકુઓના મૃત શરીર તરફ જોઈ રહ્યા હતા અને ડાકુઓના કાન ખરેખર ગાયબ હતા. તે જોઈને બધા ચોંકી ગયા. એટલે રાજાએ સેનાપતિને પૂછ્યું કે મને જણાવો કે આ ડાકુઓનો કાન ક્યાં છે. એટલે સેનાપતિ અને મંત્રી બને એકબીજાની સામે જોવા લાગ્યા, કારણ કે તેમની પાસે બીજો કોઈ ઉત્તર ન હતો. પછી અર્જુન આગળ આવ્યો અને આવીને બોલ્યો કે મહારાજ, તેમણે આ લૂંટારાઓને માર્યા નથી, આ ડાકુઓને તો મેં જ માર્યા છે અને આ સેનાપતિ અને મંત્રી માત્ર તેનો શ્રેય લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાજા પ્રતાપસિંહ ગંભીર અવાજે અર્જુનને પૂછ્યું કે શું ખાતરી છે કે આ વાત સત્ય છે? જો હા તો તું એને સત્ય સાબિત કેવી રીતે કરીશ? એટલે અર્જુને તરત જ પોતાની ચાદર ખોલી જેમાં એ ડાકુઓના કપાયેલા કાન બંધાયેલા હતા. તેણે કહ્યું કે મહારાજ, મેં જ આ ડાકુઓના કાન કાપી નાખ્યા છે અને તમારી સમક્ષ હું રજૂ કરી રહ્યો છું. આ જોઈને સભામાં સન્નાટો છવાઈ ગયો. રાજાએ અર્જુનની બહાદુરીના ખૂબ જ વખાણ કર્યા અને સેનાપતિ અને મંત્રીને તરત જ તેમના પદ પરથી હટાવી દીધા. રાજાએ અર્જુનને રાજ્યના નવા સેનાપતિ તરીકે નિયુક્ત કરી અને 30 વર્ષનો વિરોધ આપ્યો, કારણ કે તેણે 30 ખૂંખાર ડાકુઓને પતાવી દીધા હતા. હવે અર્જુને રાજ્યનો સેનાપતિ બની ગયો હતો. તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે તેનું નસીબ અચાનક આટલું બધું ફરી જશે. હવે તે સેનાપતિ હતો. સંપત્તિ, માન, સન્માન ને સુખ સગવડોથી ભરપૂર એક નવું જીવન રાજાએ તેને આપ્યું હતું. રાજા સાહેબે તેને મહેલો, ઘોડાઓ અને કિંમતી ઝવેરાત સહિત અનેક ભેટો આપી. તેણે મહેશપુરમાં પોતાના ભાઈ વિષ્ણુ અને ભાભી સામિનીનો વિચાર કર્યો અને મનમાં નક્કી કર્યું કે તે આ નવા જીવનમાં તેમને પોતાની સાથે સામેલ કરશે. પરંતુ હવે તેની જવાબદારીઓ પણ વધી ગઈ હતી. જોકે અર્જુનનું નસીબ તેને ઊંચાઈ પર લઈ ગયું હતું, પરંતુ હવે પોતાના પદને કારણે તેની સામે અનેક પડકારો હતા. તેને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો હતો. પાડોશી રાજ્ય હતું કીર્તિનગર. એ રાજ્યના રાજા દુર્જનસિંહ ખૂબ જ ચાલાક અને ખતરનાક શાસક હતા. તેઓ ઘણી વખત ને ઘણા સમયથી શાંતિનગર પર કબજો કરવાની યોજના બનાવી રહ્યા હતા. જેવી દુર્જનસિંહને ખબર પડી કે શાંતિનગરનો સેનાપતિ બદલી દેવામાં આવ્યો છે અને હવે બિન અનુભવી એવો નવો સેનાપતિ કારભાર સંભાળી રહ્યો છે, તેથી દુર્જનસિંહે તરત જ પોતાની સેના તૈયાર કરવાનો આદેશ આપ્યો. અર્જુન માટે આ એક મોટો પડકાર હતો. હવે તેણે પોતાની બહાદુરી અને હોશિયારીથી પોતાની નવી જવાબદારી અદા કરવાની હતી. એટલું જ નહીં, પણ રાજ્યને દુર્જનસિંહના આક્રમણથી પણ બચાવવાનું હતું. કીર્તિનગરનો રાજા દુર્જનસિંહ એક ચાલાક અને મહત્વાકાંક્ષી શાસક હતો. તે લાંબા સમયથી શાંતિનગર કબજે કરવાની યોજના બનાવી રહ્યો હતો. પરંતુ રાજા પ્રતાપસિંહના શક્તિશાળી સૈન્ય અને કાર્યક્ષમ સેનાપતિના કારણે તેને હજી સુધી કોઈ તક મળી ન હતી. હવે જ્યારે તેને ખબર પડી કે શાંતિનગરનો નવો સેનાપતિ અર્જુન છે, જેણે તાજેતરમાં 30 ડાકુઓને મારીને પ્રખ્યાત થયો હતો, પરંતુ તે એક અજાણ ચહેરો હતો, ત્યારે દુર્જનસિંહે વિચાર્યું કે આ હુમલો કરવાની સાચી તક છે. નવો સેનાપતિ અનુભવ વિનાનો હશે અને આટલી મોટી જવાબદારી સંભાળવામાં અસમર્થ સાબિત થઈ શકે છે.
એટલે રાજા દુર્જનસિંહ તેના સેનાપતિ મહાબલીને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આપણે શાંતિનગર ઉપર આક્રમણ કરીએ અને તેને પણ આપણા રાજ્યમાં જોડી દઈએ. પ્રતાપસિંહ કમજોર થઈ ગયા છે અને તેમના નવા સેનાપતિની ક્ષમતા શું છે ટૂંક સમયમાં જ સ્પષ્ટ થઈ જશે. દુર્જનસિંહની યોજના સમજીને મહાબલીએ તરત જ પોતાના સૈનિકોને યુદ્ધ માટે તૈયાર કરવાનું શરૂ કરી દીધું. હવે તેઓ શાંતિનગર પર હુમલો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતા અને બીજી તરફ શાંતિનગરના મહેલમાં હજી પણ ઉજવણીનો માહોલ હતો. અર્જુનની બહાદુરી અને નવો સેનાપતિ બનવાના સમાચાર આખા રાજ્યમાં ફેલાઈ ચૂક્યા હતા. પરંતુ અર્જુનના મનમાં હજી ઘણા બધા પ્રશ્નો હતા. સેનાપતિ બનવું એ એક મોટી જવાબદારી હતી અને તેણે ક્યારેય યુદ્ધનો અનુભવ કર્યો ન હતો. અર્જુન મહેલના તબેલામાં ગયો અને પોતાનો ઘોડો પસંદ કર્યો. તેને ઘોડા વિશે વધારે ખબર ન હતી, તેથી તેણે એક ઘોડો પસંદ કર્યો જે 3 પગ પર ઊભો હતો અને તેનો એક પગ ઉપર હતો. તે જાણતો હતો કે આ ઘોડો ખરેખર સૌથી ઝડપી નસ્લનો હતો, જે એક પગને આરામ આવી રહ્યો હતો અને માત્ર 3 પગ જ ઉપર ઊભો છે. એટલે મંત્રીએ અર્જુનને ઘોડો જોયો અને રાજા પ્રતાપસિંહને કહ્યું કે મહારાજ, જો આપણા સેનાપતિએ કેટલી સમજદારીથી શ્રેષ્ઠ જાતિનો ઘોડો પસંદ કર્યો છે. આ ઘોડો સૌથી ઝડપથી ગતિથી દોડે છે. એટલે રાજા ખુશ હતા અને કહ્યું કે સેનાપતિ ખરેખર સ્વપ્નદ્રષ્ટા છે, એ મને ખાતરી થઈ ગઈ છે. એક દિવસ અર્જુન શાંતિનગરના મહેલમાં બેઠો હતો કે અચાનક એક સૈનિક મહેલમાં આવતો આવી ગયો અને જોરથી બૂમ પાડી કે મહારાજ, કીર્તિનગરના રાજા દુર્જનસિંહે આપણે સરહદો ઉપર હુમલો કર્યો છે. તેમની સેના ઝડપથી આપણી તરફ આગળ વધી રહી છે. આ સાંભળીને સભામાં સન્નાટો છવાઈ ગયો. રાજા પ્રતાપસિંહે તરત જ અર્જુનને બોલાવીને કહ્યું કે સેનાપતિ, હવે સમય આવી ગયો છે કે તમે તમારી બહાદુરી અને ચતુરાઈ દુર્જનસિંહને આપણી સીમા પર બતાવો. અર્જુનને આ સાંભળીને પરસેવો છૂટી ગયો. તેને લાગ્યું કે તેના નસીબે તેને ફરીથી એક મોટા પડકારની સામે મૂકી દીધો છે, પણ આ વખતે તે ભાગી શકે તેમ નથી. તે સેનાપતિ હતો અને રાજ્યની રક્ષા કરવી એ તેની જવાબદારી હતી. અર્જુનને સમજાયું નહીં કે તે આ યુદ્ધ કેવી રીતે લડશે. તેને યુદ્ધનો કોઈ અનુભવ ન હતો અને તેની સેનાની સામે દુર્જનસિંહની વિશાળ સેના ઊભી હતી. તેણે મનમાં વિચાર્યું કે હું ઈચ્છું છું કે હું આ પરિસ્થિતિથી ભાગી શકું નહીં, પણ હવે મારે આ યુદ્ધનો સામનો કરવો પડશે. અર્જુને તેના સૈનિકોને ભેગા કર્યા અને તેમને યુદ્ધની તૈયારી શરૂ કરવાનો આદેશ આપ્યો. અંદરથી તે ડરી ગયો હતો. તે જાણતો હતો કે એક નાનકડી ભૂલ પણ તેને અને આખું રાજ્ય બરબાદ કરી શકે છે. અર્જુને રાજાને કહ્યું કે મહારાજ, અમે યુદ્ધ માટે તૈયાર છીએ, પરંતુ દુર્જનસિંહની સેના ખૂબ જ મોટી છે, આપણે રણનીતિ બનાવવી પડશે. રાજા પ્રતાપસિંહે જવાબ આપ્યો કે સેનાપતિ, મને તમારી યોજનાઓ પર વિશ્વાસ છે, તમને યોગ્ય લાગે તેમ કરો. યુદ્ધની સવારે અર્જુને ઘોડા પર સવાર થતા પહેલા તેની પત્નીને કહ્યું કે મને ઘોડા પર સારી રીતે બાંધી દે, જેથી હું લડાઈ દરમિયાન પડી ન જાઉં. એટલે અર્જુને લગ્ન પણ કર્યા હતા. તેની પત્નીએ હસીને પૂછ્યું કે સ્વામી, તમે આવું શા માટે કરી રહ્યા છો? અર્જુને હિંમત ભેગી કરી ને કહ્યું કે જો હું ઘોડા પરથી પડીશ તો હું યુદ્ધ હારી શકું છું. તેની પત્નીએ તેને ઘોડા પર મજબૂતીથી બાંધ્યો અને અર્જુને તેની તલવાર પકડી હતી. એક તલવાર તેની કમરમાં હતી અને તેણે 2 તલવાર પોતાના હાથમાં રાખી. તે ઘોડા પર સવાર હતો. અર્જુન અને તેની સેના દુર્જનસિંહની સેના સમક્ષ પહોંચી કે તરત જ તે યુદ્ધના મેદાન તરફ આગળ વધ્યો. તે નર્વસ થવા લાગ્યો, પરંતુ તેણે પોતાની સેનાને હિંમત આપી. દુર્જનસિંહનો સેનાપતિ મહાબલી સામે ઊભો હતો અને બંને સેનાઓની વચ્ચે યુદ્ધના ભણકારા વાગી ગયા હતા. અર્જુનના ઘોડાએ અચાનક ગતિ પકડી લીધી અને તે પવનની જેમ ઝડપથી દોડવા લાગ્યો. અર્જુન જેને લંગડો ઘોડો સમજી રહ્યો હતો, તે ઘોડો હવે અર્જુનને મુશ્કેલીમાં મૂકી રહ્યો હતો. તે ઘોડાની ગતિને સંભાળી શકતો ન હતો અને મોટેથી બૂમ પાડીને બચાવો બચાવો તેની બૂમોનો અવાજ ઢોલ અને યુદ્ધની ચીચિયારીઓ સાથે ભળી ગયો હતો, જેના કારણે તેની સેનાને લાગ્યું કે તે સેનાપતિ જોશમાં બૂમા પાડી રહ્યા છે. એટલે સૈનિકો વધુ ઉત્તેજિત થઈ ગયા અને મોટેથી સેનાપતિ અર્જુન વિજય થાવના નારા લગાવવા લાગ્યા. બીજી તરફ અર્જુન હવે કોઈક રીતે ઘોડા પરથી ઉતરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેણે આસપાસ જોયું અને જોયું કે સામે દુશ્મનની સેના છે. તેમની ખૂબ જ નજીક આવી ગયો હતો. ઝાડ જોઈને તેણે પોતાની બંને તલવારો ફેંકી દીધી અને ઝાડને પકડવાનો પ્રયત્ન કર્યો,
પણ જેવો તેનો ઘોડો બંને ઝાડ વચ્ચેથી પસાર થયો કે તરત જ અર્જુને એક પાતળું ઝાડ પકડી લીધું. પરંતુ ઘોડો એટલો ઝડપથી દોડી રહ્યો હતો, એટલો વેગથી દોડી રહ્યો હતો કે એક નાનું પાતળું ઝાડ તૂટીને અર્જુનના હાથમાં આવી ગયું. ત્યારે દુર્જનસિંહના સેનાપતિ મહાબલીએ જોયું કે સામેથી એક ભયંકર યોદ્ધો આવી રહ્યો છે, જેના હાથમાં ઝાડ હતું. તે સ્તબ્ધ થઈ ગયું. તેણે વિચાર્યું કે આ કોઈ સામાન્ય સેનાપતિ નથી, આ અસાધારણ શક્તિનો માણસ છે. હું તેની બહાદુરીની ચર્ચાઓ તો સાંભળી ચૂક્યો છું, પરંતુ આ યોદ્ધો આટલો શક્તિશાળી હશે તેણે ક્યારે તેના વિશે વિચાર્યું ન હતું. મહાબલીએ તેના સૈનિકોને કહ્યું કે આપણે આ માણસ સામે લડી શકીએ નહીં. તે ઝાડનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરી રહ્યો છે અને આજે તે આપણાને નિશ્ચિત મારી નાખશે. આપણે મારા જઈએ તે પહેલાં આપણે ભાગી જવું પડશે. અને મહાબલીએ તરત જ પોતાનો ઘોડો ફેરવ્યો અને ત્યાંથી ભાગવાનું ચાલુ કર્યું. જ્યારે તેની સેનાએ તેમના સેનાપતિને પાછા પાકે દોડતો જોયો ત્યારે તેઓ પણ ડરના માર્યા પાછળ પાછળ દોડવા લાગ્યા અને એ સેના બધી પીછે હટી ગઈ. અર્જુન હજી પણ ઘોડા પર જ ફસાયેલો હતો અને કોઈક રીતે નીચે ઉતરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ જ્યારે તેણે જોયું કે આખી દુશ્મન સેના ભાગી રહી છે ત્યારે તે પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. આ જોઈને તેની સેના ખુશીથી કૂદવા લાગી અને સૈનિકોએ અર્જુનને ઘોડા પરથી ઉતારીને તેમના ખભા પર ઉંચકી લીધો. ચારે તરફ સેનાપતિ અર્જુન કી જયના નારા ગુંજી ઉઠ્યા. જ્યારે આ સમાચાર દુર્જનસિંહના મહેલમાં પહોંચ્યા ત્યારે તેને પણ આશ્ચર્ય થયું કે તેની સેના લડ્યા વિના જ મેદાન છોડીને ભાગી ગઈ હતી અને તેમના સેનાપતિ મહાબલીએ પણ હાર સ્વીકારી લીધી હતી. દુર્જનસિંહે તરત જ સંધિનો પ્રસ્તાવ શાંતિનગરના રાજા પ્રતાપસિંહને મોકલ્યો હતો અને તેની હાર સ્વીકારી લીધી. લાંબા સમયથી દુર્જનસિંહના હુમલાથી પરેશાન રાજા પ્રતાપસિંહ આ જીતથી ખૂબ જ ખુશ હતા. તેમણે અર્જુનની બહાદુરીને સમજણ માટે તેની ખૂબ જ પ્રશંસા કરી અને તેને અપાર સંપત્તિને ભેટો આપી. જ્યારે અર્જુન વિજય બાદ જ્યારે તેમની સેના શાંતિનગર પરત ફરી ત્યારે નગરજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અર્જુનના નામે એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં તેની જીત અને બહાદુરીને જોરદાર બિરદાવવામાં આવી હતી. રાજા પ્રતાપસિંહે અર્જુન માટે પોતાના ખજાનાના દરવાજા ખોલી અને તેના માટે ભવ્ય મહેલ બનાવ્યો. એક સમયે નિષ્ફળતા અને મેણાટોણાનો સામનો કરનાર અર્જુન હવે શાંતિનગરનો સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિ બની ગયો હતો. તેની પાસે તમામ સંપત્તિ, સન્માન અને સત્તા હતી. પણ આજે પણ તેને મહેશપુર તેના ભાઈ વિષ્ણુ અને ભાભીની યાદો આવી રહી હતી. અર્જુનની બહાદુરીની વાતો આખા રાજ્યમાં ફેલાઈ ગઈ હતી. હવે તે માત્ર એક બહાદુર સેનાપતિ જ નહીં, પરંતુ શાંતિનગરના રાજાનો સૌથી વિશ્વાસુ વ્યક્તિ પણ બની ગયો હતો. રાજા પ્રતાપસિંહ તેને અઢળક સંપત્તિ, ઘોડા, હાથી અને ભવ્ય મહેલની ભેટ આપી. પોતાના વિજય પછી તેનું આખું શહેર તેના કબજામાં હતું, પરંતુ અર્જુનનું હૃદય હજી પણ તેના ગામ મહેશપુર અને પરિવાર સાથે જોડાયેલું હતું. તેણે મનમાં જ નક્કી કર્યું કે હવે તે પોતાના ભાઈ વિષ્ણુ અને ભાભીને મહેલમાં લાવી અને તેમને સાથે મળીને આ ખુશીઓ વહેંચશે. તેણે વિચાર્યું કે હવે આ નવા જીવનમાં તેના પરિવારને પણ સામેલ કરવાનો સમય આવી ગયો છે. તેણે તરત જ મહેશપુર જવાની તૈયારી શરૂ કરી દીધી. અર્જુનની વિદાય સમયે જેવું હતું તેવું મહેશપુરમાં જીવન હજુ પણ ચાલી રહ્યું હતું. ભાઈ વિષ્ણુ હજી પણ પોતાની પરિસ્થિતિમાં જ હતો. તે નાના ધંધામાં વ્યસ્ત હતો અને સામેની તેના જૂના નિત્યકામમાં વ્યસ્ત હતી. સામેનીને હજી પણ અર્જુન પ્રત્યે નારાજગી હતી. તેને લાગ્યું કે અર્જુન ક્યારેય કંઈ મોટું નહીં કરી શકે, પરંતુ તેનું મન હવે માની ચૂક્યું હતું કે હવે અર્જુન ક્યારે પાછો નહીં આવે. અને તેને એ વિચારીને એક વાતનો સંતોષ પણ હતો. પણ એક દિવસ અજાના ગામમાં ધૂળના તોફાન જેવું ધૂળનું મોટું વાવાઝોડું આવ્યું. તે પોતાની ઝૂંપડીઓમાંથી લોકો બહાર આવ્યા અને બધાએ જોયું કે એક મોટું સૈન્ય અને ઘોડાનું ટોળું આપણા ગામ તરફ આગળ વધી રહ્યું છે. પણ નજીક આવતા ગામના લોકો સમજી ગયા કે આ કોઈ હુમલો નહીં, પણ કોઈ રાજા કે કોઈ રજવાડીની શોભાયાત્રા છે. જેવું જૂથ એ વિષ્ણુના ઘરની સામે રોકાયું કે તરત જ વિષ્ણુ અને સામેની બહાર આવ્યા અને જોયું કે સેનાપતિ અર્જુન પોતે ઘોડા પર સવાર થઈને ઊભો છે. તેના ચહેરા પર તીક્ષ્ણ સ્મિત હતું. સૈનિકો અને નોકરો તેની પાછળ ઘણી બધી ગાડીઓને ભેટ સોગાદો લઈને ઊભા હતા. અર્જુન ઘોડા પરથી ઉતરતાની સાથે જ પોતાના ભાઈ વિષ્ણુને ભેટી પડ્યો. તે પણ ભાવુક થઈ ગયો અને બોલ્યો કે ભાઈ, તે તો કમાલ કરે છે. મને તારા પર ગર્વ છે. સામેની જે અત્યાર સુધી કંઈ પણ બોલવા તૈયાર ન હતી, તે હજી પણ શાંતિથી ઊભી રહી હતી. તેને અર્જુન પ્રત્યે જૂની ફરિયાદો હતી. પરંતુ અર્જુને સામેની સામે જોયું ને હસીને કહ્યું કે ભાભી, મેં તમને કહ્યું હતું કે આ વખતે હું ખાલી હાથે પાછો નહીં ફરું. સામેનીએ પણ થોડું સ્મિત આપી અને જવાબ આપ્યો કે મને ખાતરી ન હતી, પરંતુ હવે હું જોઈ રહી છું કે તું સાચો ઠર્યો. અર્જુને હસીને કહ્યું કે ભાભી, હવે બધું બદલાઈ ગયું છે.
અને હું પણ ઈચ્છું છું કે તમે અને ભાઈ મારી સાથે આવો. હવે આપણે બધા સાથે મળીને ત્યાં સાથે રહીશું. વિષ્ણુ અને સામેની માટે આ એક મોટું આશ્ચર્ય હતું. તેમણે ક્યારેય પણ વિચાર્યું પણ ન હતું કે અર્જુન આટલી મોટી સફળતા પ્રાપ્ત કરશે અને તેમને આ રીતે સાથે લઈ જશે. અત્યાર સુધી અર્જુનને બોજ માનતી સામેની તેને એક નવા રૂપમાં જોઈ રહી હતી. તેને પોતાના શબ્દો પર પસ્તાવો થવા લાગ્યો હતો. તેને પોતાની એક હરકત પર પણ ખૂબ જ પસ્તાવો હતો કે મેં અર્જુનને લાડુમાં ઝેર ભળી અને મારી નાખવાની કોશિશ કરી હતી. પરંતુ તે પોતાની આંતરિક ભાવનાઓને દબાવીને ખુશ દેખાવાની કોશિશ કરી રહી હતી. વિષ્ણુ અને સામેની સરોજ દીકરીની સાથે અર્જુનની સાથે શાંતિનગર તરફ પ્રયાણ કરે છે. વિષ્ણુ અને સામેનીને આશ્ચર્ય થયું કે અર્જુને તેનું જીવન કેવી રીતે બદલી નાખ્યું. સામેનીને હવે ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો. એને અહેસાસ થવા માંડ્યો હતો કે તેણીએ અર્જુન સાથે જે કઠોર વર્તન કર્યું હતું તે કેટલું ખોટું હતું. પરંતુ અર્જુને ક્યારેય તેના પ્રત્યે કોઈ ખરાબ લાગણી રાખી ન હતી, જેના કારણે તેને વિચારમાંથી રાહત મળી શકી હતી. મહેલમાં પહોંચીને વિષ્ણુ સામેનીને સરોજની આંખો પહોળી થઈ ગઈ. મહેલ એટલો ભવ્ય અને વિશાળ હતો કે તેમણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે અર્જુનના જીવનમાં આવું પરિવર્તન આવી જશે. અને અર્જુને મહેલના દરવાજે તેમનું ખૂબ જ સ્વાગત કર્યું અને કહ્યું કે ભાઈ ભાભી, હવે આ તમારું ઘર છે. અહીં તમને દરેક પ્રકારનો આરામ, દરેક પ્રકારની સુખ સુવિધાઓ મળશે. હવે આપણે બધા સાથે મળીને આ જીવનનો આનંદ માણીશું. સામેની જે અત્યાર સુધી મૌન હતી, તેણે નરમા હાથે કહ્યું કે અર્જુન, મેં તારી સાથે જે કર્યું તેના માટે હું દિલગીર છું, ખૂબ જ દુઃખી છું. મેં હંમેશા વિચાર્યું હતું કે તું કંઈ પણ નહીં કરી શકે, પણ તે મારી વિચારસરણીને ખોટી સાબિત કરી છે. અર્જુને હસીને કહ્યું કે ભાભી, મને તમારા શબ્દોથી ક્યારેય કોઈ સમસ્યા ન હતી. તમે મારા પરિવારનો એક હિસ્સો છો અને પરિવારમાં તો આવું ચાલ્યા જ કરે. હવે આપણે પાછળની વાતો ભૂલીને આગળ વધવું જોઈએ. અર્જુનના શબ્દો સામેનીના હૃદયને સ્પર્શી ગયા. તેને પોતાના વર્તન પર પસ્તાવો થયો, પણ હવે તે આ નવા જીવનનો ભાગ બનવા માટે તૈયાર થઈ. રાજમહેલમાં થોડા દિવસો રહ્યા બાદ વિષ્ણુ સામેની અને સરોજના નવા જીવનનો આનંદ માણવા લાગ્યા. રાજાશાહી જીવન હતું. બધી સુખ સુવિધાઓ, નોકર ચાકર અને વૈભવી જીવન બધું જ ઉપલબ્ધ હતું. સરોજ હવે મહેલમાં ભણતી હતી. વિષ્ણુએ પણ ધંધામાંથી વિરામ લઈ લીધો હતો અને હવે તેણે અર્જુન સાથે મળીને રાજ્યની સુરક્ષા અને યોજનાઓમાં મદદ કરવાનું શરૂ કર્યું. પરંતુ આ શાંતિ લાંબો સમય ટકી શકી નહીં. અર્જુનને તેના સેનાપતિના પદ પર કેટલાક નવા પડકારોનો સામનો કરવો પડ્યો. સૌથી મોટો પડકાર ત્યારે આવ્યો જ્યારે બીજા પડોશી રાજ્ય સુરજગઢના રાજા વિક્રમસિંહે શાંતિનગર પર હુમલો કર્યો. વિક્રમસિંહે વિચાર્યું કે દુર્જનસિંહની હાર બાદ હવે શાંતિનગર નબળું પડી ગયું હશે અને આ જ યોગ્ય સમય છે, યોગ્ય તક છે. હવે તે આ રાજ્ય પર કબજો કરી શકે છે. રાજા પ્રતાપસિંહને જ્યારે આ જોખમ વિશે માહિતી મળી ત્યારે તેઓ ખૂબ જ ચિંતિત થઈ ગયા. તેમણે તરત જ અર્જુનને બોલાવીને કહ્યું કે હવે આપણી સામે એક બીજો એક પડકાર આવીને ઊભો રહ્યો છે. વિક્રમસિંહની સેના તેઓ ખૂબ જ શક્તિશાળી છે અને તેમની પાસે આધુનિક શસ્ત્રો છે. આપણે આ વખતે પણ વધુ સાવચેત રહેવું પડશે. અર્જુને ગંભીરતાથી સાંભળીને જવાબ આપ્યો કે મહારાજ, વિક્રમસિંહની સેનાને હરાવવા માટે અમે શક્ય તમામ પ્રયાસો કરીશું, પરંતુ આ વખતે આપણે એક નક્કર રણનીતિ બનાવવી પડશે. અર્જુન પોતાના ભૂતકાળના અનુભવો પરથી શીખ્યો હતો કે યુદ્ધો માત્ર પરાક્રમથી જ નહીં પરંતુ પુણ્યથી પણ જીતી શકાય છે. તેણે પોતાના ભાઈ વિષ્ણુની સલાહ લીધી અને એક ગુપ્ત યોજના બનાવી, જેમાં તેમણે વિક્રમસિંહની સેનાને પોતાની યુક્તિઓથી હરાવવાની તૈયારી શરૂ કરી. અર્જુને શાંતિનગરની સીમાઓ પર સૈનિકોની સંખ્યા વધારી અને ગુપ્ત રીતે તેમણે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે આ વખતે તેઓ કોઈ પણ રીતે યુદ્ધમાં હાર ન માને. સુરજગઢના રાજા વિક્રમસિંહ એક શક્તિશાળી અને ચાલાક શાસક હતા. તેઓ પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માંગતા હતા અને તેમની નજર લાંબા સમયથી શાંતિનગર પર હતી. જ્યારે તેમને ખબર પડી કે દુર્જનસિંહની હાર બાદ શાંતિનગર હવે શાંતિપૂર્ણ અને સમૃદ્ધ રહ્યું નથી, તો તેણે તેને સુવર્ણ તક માની. વિક્રમસિંહે તેના સેનાપતિ ભૈરવને બોલાવ્યો અને કહ્યું કે હવે શાંતિનગર પર હુમલો કરવાનો સમય આવી ગયો છે. તે નવા સેનાપતિ અર્જુનને યુદ્ધનો અનુભવ નથી. તેણે 30 ડાકુઓને નસીબથી હરાવ્યા, પણ તેની ચાલાકીની તાકાત ખરા યુદ્ધમાં ટકી શકે નહીં. આ સારો સમય છે અને આપણે આ નબળા રાજ્ય પર કબજો કરી લેવાનો છે. ભૈરવ વિક્રમસિંહની યોજના સમજીને પોતાની સેના તૈયાર કરવા લાગ્યો. વિક્રમસિંહે પોતાની સેનામાં માત્ર યોદ્ધાઓ જ નહીં પરંતુ મોટી સંખ્યામાં તોપ અને આધુનિક હથિયારોનો પણ સમાવેશ કર્યો હતો. તેણે અચાનક ભીષણ રીતે શાંતિનગર પર હુમલો કર્યો. અર્જુન આ વખતે પૂરેપૂરો સજાગ હતો.
તે જાણતો હતો કે વિક્રમસિંહ એક શક્તિશાળી શાસક છે અને તેની સેના ઘણી મોટી અને મજબૂત છે. પરંતુ અર્જુન એ પણ જાણતો હતો કે યુદ્ધ માત્ર તાકાતથી જીતી શકાતું નથી. તેમાં ચાલાકી અને સમજણની પણ જરૂર પડે છે. ત્યાં સેનાની તાકાત અને તેમની યોજનાઓ જાણવા માટે તેણે કેટલાક ખાસ સૈનિકોને ગુપ્ત તરીકે સુરજગઢ મોકલ્યા. શહેરની સુરક્ષાને પહેલા કરતાં વધુ મજબૂત બનાવવા માટે તેણે શાંતિનગરની આસપાસ કિલ્લેબંધી બનાવી. શહેરના મુખ્ય દરવાજા બંધ કરી દીધા હતા. તેની યોજના કિલ્લાની અંદરથી દુશ્મનને સામેથી લડાઈમાં ફસાવાને બદલે કિલ્લાની અંદર જ લડવાની હતી. અર્જુને મહેશપુરના કેટલાક જૂના મિત્રો અને સાથીઓને પણ બોલાવ્યા કે જેઓ અગાઉ તેની સાથે ધંધાથી સંકળાયેલા હતા. અર્જુનની યોજના વિક્રમસિંહની સેનાને જંગલના માર્ગમાં જંગલ ભટકાવવાની હતી. આ માટે તેણે મહેશપુરના કેટલાક હિંમતવાન લોકોને જવાબદારી સોંપી હતી કે તેઓ જંગલમાં આવતા માર્ગો પર બનાવટી માર્ગો બનાવે જે વિક્રમસિંહની સેનાને વિચલિત કરવાનું કામ કરશે. અર્જુને પોતાની સેનાને તૈયાર રહેવાનો આદેશ આપ્યો, પણ તે જાણતો હતો કે સીધી લડાઈમાં તેની સેના નબળી પડી જશે. તેથી હવે સમય પાકી ગયો હતો કે તે પોતાની ગુપ્ત યોજનાને અમલમાં મૂકે. અર્જુને કિલ્લાની અંદર પોતાની સેના ગોઠવી દીધી અને નગરના દરવાજા બંધ કરી દીધા. વિક્રમસિંહના સેનાપતિ ભૈરવને લાગ્યું કે શાંતિનગરની સેના ભયથી છુપાઈ ગઈ છે. તેણે તરત જ પોતાના સૈનિકોને નગરના દરવાજા તરફ જવાનો આદેશ આપ્યો. તેની યોજના એવી હતી કે તેઓ કિલ્લાના દરવાજા તોડીને સીધા શહેરની અંદર પ્રવેશ કરશે. પણ જ્યારે વિક્રમસિંહની સેના કિલ્લાના દરવાજા પાસે પહોંચી ત્યારે તેમને માત્ર ખાલી ખેતર અને તેઓએ દિવાલો તરફ મોઢું કરીને જોયું તો તેમને લાગ્યું કે શાંતિનગરની સેના કદાચ કિલ્લામાં સંતાઈ ગઈ છે અને ભયના માયા બહાર આવી રહી નથી. અર્જુને પોતાની યોજના મુજબ કિલ્લાની બહાર કેટલાક સિપાહીઓને સંતાડી રાખ્યા હતા. તેમણે અચાનક શત્રુ સેના પર હુમલો કર્યો, પરંતુ આ હુમલો માત્ર તેમને ચકિત કરવા માટે જ હતો. આ પછી અર્જુનની સેના કિલ્લામાં પાછી ગઈ, જેના કારણે વિક્રમસિંહ સામે આવી ગયો. ભૈરવને લાગ્યું કે શાંતિનગરની સેનાની આ છેલ્લી ચાલ છે. તેણે રાજા વિક્રમસિંહને કહ્યું કે મહારાજ, હવે સમય આવી ગયો છે કે આપણે પૂરી તાકાતથી હુમલો કરીએ. આ સેનાપતિ અર્જુન બિન અનુભવી છે અને હવે આપણે તેને પૂરી રીતે હરાવી શકીએ છીએ. અર્જુનની યોજનાનો બીજો ભાગ હવે શરૂ થાય છે. જંગલના રસ્તે ગોઠવાયેલા મહેશપુરના લોકોએ નકલી રસ્તા બનાવ્યા. વિક્રમસિંહની સેનાએ જ્યારે જંગલનો રસ્તો પાર કરવાનો પ્રયાસ કર્યો તો તેઓ આ નકલી રસ્તામાં ફસાઈ ગયા. જંગલમાં જતા રસ્તામાં જ સૈનિકોને પાણીના સ્ત્રોતથી બંધ કરી દેવામાં આવ્યા અને ખાદ્ય તંત્રને સંપૂર્ણપણે કપાઈ ગયું. ધીરે ધીરે વિક્રમસિંહની સેના પાણીને અનવિના થાકવા લાગી. તેમની પાસે ના તો કોઈ રસ્તો બચ્યો હતો કે ના તો હવે તેમની પાસે કોઈ શક્તિ બચી હતી. જ્યારે અર્જુનને ખબર પડી કે વિક્રમસિંહની સેના હવે સંપૂર્ણપણે નબળી થઈ ગઈ છે, ત્યારે તેણે પોતાના સૈનિકોને સાથે કિલ્લાની બહાર હુમલો કરવાનો નિર્ણય કર્યો. તેની સેના પૂરી તાકાતથી બહાર આવીને દુશ્મનની થાકેલી સેના પર હુમલો કરી દીધો. પહેલાથી થાકેલી અને મૂંઝાયેલી વિક્રમસિંહની સેના હવે આ અચાનક થયેલા હુમલાથી સંપૂર્ણપણે ભાંગી પડી હતી. ભૈરવે જોયું કે સેના સંપૂર્ણપણે પરાજિત થઈ ગઈ છે, તો તેણે વિક્રમસિંહને પીછેહટ કરવાનો આદેશ આપી દીધો. વિક્રમસિંહ સમજી ગયો હતો કે હવે તે આ યુદ્ધ જીતી શકે તેમ નથી. અર્જુને પોતાની સૂઝબૂછથી શાંતિનગરને ફરી એકવાર મોટી હારમાંથી ઉગારી દીધું. વિક્રમસિંહની સેના સંપૂર્ણપણે પરાજિત થઈ ગઈ હતી અને હવે તેઓને સુરજગઢ પરત ફરવાની ફરજ પડી. રાજા પ્રતાપસિંહને અર્જુનના વિજય પર ગર્વ થયો અને તેને રાજ્યનું સર્વોચ્ચ સન્માન મળ્યું. અર્જુનની બહાદુરીને શાણપણે શાંતિનગરને એક મોટી હારમાંથી ઉગારી લીધું હતું. એટલું જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં તેને કુશળ સેનાપતિ પણ બનાવ્યો. અર્જુનના આ વિજય બાદ અર્જુન પ્રત્યે સામેનીનું વલણ સાવ બદલાઈ ગયું હતું. તે હવે સમજી ગઈ હતી કે અર્જુન નસીબનો સહારો લેતો નહોતો. એવું નથી, તેની મહેનત અને બુદ્ધિ તેને સફળ બનાવી રહી હતી. એક સાંજે જ્યારે અર્જુન મહેલમાં બેઠો હોય છે ત્યારે સામેની તેને પાસે આવે ને બોલી કે અર્જુન, હું હંમેશા તારા વિશે ખોટું વિચારતી હતી. મેં તને મારી નાખવાનો પ્રયત્ન પણ કર્યો અને આ પાપનો બોજ હું ક્યાં સુધી ઝીલીશ. ત્યારે અર્જુન તેની ભાભીને કહે છે કે બસ ભાભી, હવે વાત તમે જાણો, હું જાણું ને ત્રીજો ભગવાન. જે થાય એ સારા માટે. કારણ કે અર્જુન જાણતો હતો કે ઝેરના લાડુથી જ આ બધું જીવનમાં પરિવર્તન આવ્યું છે. સામેની કહે છે કે અર્જુન, મને તમારા પર ગર્વ છે, માત્ર મારા પરિવાર માટે જ નહીં પરંતુ આખા રાજ્ય માટે. અર્જુને હસીને કહ્યું કે ભાભી, તમે હંમેશા મારા માટે પ્રેરણા રૂપ રહ્યા છો. તમારા કઠોર શબ્દોએ મને આગળ વધવાની હિંમત આપે છે, મને મજબૂત બનાવ્યો છે. માટે તમામ જૂની વાતોને ભૂલી અને હવે આગળ વધો. તો વાલા દર્શક મિત્રો,
આ વાર્તા કહાનીમાંથી તમને શું બોધપાઠ મળ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. મને આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે, અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું બીજા કોઈ વિડીયોમાં આવી જ કોઈ વાર્તા કહાની લઈને. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયોના અંત સુધી જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.